બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનનો આજે 7મો દિવસ છે। તંત્રએ 7 દિવસમાં 398 જેટલા દબાણો દૂર કર્યા છે। 315 ગેરકાયદે મકાનો અને 12 જેટલા ધાર્મિક દબાણોને પણ દૂર કરવામાં આવ્યા। 9 વાણિજ્ય દબાણ મળી કુલ 336 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। 59.11 કરોડની કિંમતની સરકારી જમીન પરથી પણ દબાણ દૂર કરવામાં આવ્યું છે। 1000 પોલીસ જવાનો અને એસઆરપીને સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવી છે। તો ડ્રોનની મદદથી પણ સમગ્ર વિસ્તારમાં બાજ નજર રાખવામાં આવી રહી છે। વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ઉપાધ્યાય જોડાયા છે। ધર્મેશ, સતત 7મા દિવસે મેગા ડિમોલેશનની કાર્યવાહી પોલીસના બંદોબસ્ત સાથે, શું વિગતો? જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો બેટ દ્વારકામાં છેલ્લા 6 દિવસથી ચાલેલા મેગા ડિમોલેશન 376 જેટલા રહેણાંક મકાનો તેમજ અન્ય 13 અને કોમર્શિયલ 9 જેટલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે। તંત્ર દ્વારા છેલ્લા 6 દિવસથી મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જેમાં 60 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરના દબાણો છે તંત્ર દ્વારા દૂર કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા તેમજ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં 1000 પોલીસ જવાનો સાથે એસઆરપી જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન કાર્યવાહી ચાલુ હતી। જેમાં 6 દિવસ 60 કરોડથી વધુની કિંમતના સરકારી જમીન પરના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। જી જિજ્ઞાસા। જી ધર્મેશ, આભાર જાણકારી માટે।